પણ આપમાંથી ખમકારા મીંડા થવા, ખમા 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 થવા માંડ્યું. ભાઈ જગદંબાઓ આવીને ખમકારા મીંડી કરવા હમીરજીને શિર સોંપવા સોમનાથને આજ હાલ્યો વીર હમીર. ચકરાવામાં સોંપશે એ તો સોમૈયાને શિર. સોમૈયા દાદાને શિર સોંપવા માટે ડગલા માંડ્યા. ભાઈ વેગડો જે ભીલ નામનો ગીરનો ભીલ સરદાર ઈ પણ વારે ચડ્યો. હમીરજી ગોહલ એક રાત વેગડાજી ભીલ ને ત્યાં રોકાણા છે અને વેગડાજી ભીલ ની દીકરી નામ એનું રાજલ. એ રાજલ હમીરજી ગોહિલ ની માથે ઓળગોળ થઈ એક રાતમાં હમીરજી ગોહિલ ને હારે ફેરા ફેરવાની. એક રાત હમીરજી ગોહિલ રાજલ હારે રોકાણા અને ચડ્યા ભાઈ યુદ્ધે. એને ખબર હતી કે હવે પાછું નથી આવવાનું. મોતની હારે પ્રીત બાંધીને નીકળી ગયો તો રાજપૂત ભાઈ. મૃત્યુની હારે જેને પ્રીત કરી, દોસ્તી કરી, નીકળી ગયો. દુશ્મનના દાંત ઝેરી નાખ્યા. અસમરા ધડસું ગુદરડા ધૂધગડ માથો ધૂધરડા ઝૂટા હંગામી જંગરા બે કર પર તરફ બે ભડ ડંગરા ઘડી બાજ બાજે ઘડી ડાલગીની ઘડી બ્રહ્મ ગુજમ કરંગ ખાગલીની જાગાજીક 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 ધીંગાણામાં બોલાવી દુશ્મનના માથા વાટતો વાટતો હમીરજી ગોહિલ પડ્યો છે. સોમૈયા દાદાના ખોળામાં હમીરજી ગોહિલની ખાંભી છે. પહેલું સમર્પણ હમીરજી ગોહિલે કર્યું. રાજલ પોતાના નાના એવા દીકરાને લઈ અને આજ પોતાના પિયુની ખાંભી જોહારવા માટે આવી છે. સોમૈયા દાદાના દર્શન કર્યા. નાનું બાળક પૂછે છે, માં મારા બાપુ ક્યાં છે? તું કહેતી હતી ને મારા બાપુના દર્શન કરાવીશ. ભગવાન સોમનાથની સામે લાંબો હાથ કરીને કીધું કે બેટા આ તારો બાપ છે. આ તારો બાપ નહીં, આ દુનિયાનો બાપ છે, આ જગતનો બાપ છે. પણ જગતના બાપની જેદી જરૂર પડી હતી ને તેદી તારો બાપ મદદે આવ્યો તો. એ હમીરજી તારો બાપ જગતના બાપને જેદી જરૂર પડી ને તેદી તારો બાપ મદદ કરવા માટે આવ્યો હતો. અને નાના એવા કુંબળા પોતાના બાળકના હાથે હમીરજીના પાળિયાને ખાંભીને સિંદૂર ચડાવ્યો. ત્યારે કવિ દાદની કલમ હાલી કે બેટડે બાપુના એ મોઢાનો ભાળ્યા ના કુમલા હાથે ખોડાવું રે ઘડવિયા મારે ઠાકોરજી નથ થાઉં. ઘડવૈયા મારે ઠાકોરજી નથ થાઉં. પીળા પિતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી નીકળાવું. બેટડે બાપુના મોઢાનો ભાળ્યા ના કુમલા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથ થાઉં. ઘડવૈયા મારે ઠાકોરજી નથ થાઉં. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં. નસરુદ્દીન નામનો સુબો ₹22,000 દળ કટક લઈને આવેલો અને ભાવનગરની પાસે જે પેરમબેટ છે એ પેરમબેટમાં મોખડાજી ગોહિલની રાજધાની. મોખડોજી ગોહિલ એ સાગર ખેડૂઓ માટે મોખડો હનુમાન કહેવાતો. દરિયો ખેડવા માટે માસીમારો જાય એ વખતે મોખડા હનુમાનને નાળિયેર વધેરીને એમ કે મોખડા હનુમાન લેજે આ તારું દાણ. અને એમ કેમ પાછા આવે. પહેલા વહેલા દરિયા ઉપર દાણ લેવાની શરૂઆત મોખડાજી ગોહિલે કરેલી. 22,000 ની ફોજ લઈ અને જે દિવસે નસરુદ્દીન ચડ્યો
તેથી આની પાસે 200 રાજપૂતો હતા મોખડાજી ગોહિલ પાસે. શાહનું વેપારીના વાણિયાનું વાણ આવેલું અને દાણ લેવા માટે કીધું કે આમાં તો બાપા ધૂળ ભરી છે. તો કે ધૂળ ઉતરાવી લ્યો. ધૂળ ઉતરાવી લીધી અને બાજુમાં લુહારની કોડ હતી, ધૂળમાં ઉંદડાએ દર પાડેલું, એમાંથી ધૂળની કાંકરીઓ જાય અને એમાંથી હોનાની કણીઓ થઈ જાય. એ લુહારે મોખડાજી ગોહિલને ખબર આપી કે બાપુ આ ધૂળ નથી, આ તો હોનું છે, ધૂળ મિશ્રિત કરેલું. એટલે મોખડાજી ગોહિલે બધું હોનું ગળાવી લીધું ને પાછી ધૂળ ભરી દીધી. વેપારીએ કીધું કે મારી ધૂળ લાવો. તો કે આ બાપા ધૂળ રહી. તો કે ધૂળ નહીં, હોનું હતું. કે ત્યાં તો આમાં પોંચમાં ધૂળ લખાવી છે, ધૂળ લઈ જા. અને બાદશાહને આ વાતની જાણ થઈ. 22,000 નસરુદ્દીન આવ્યો. મોખડાજી ગોહિલને કીધું કે મોખડાજી ભાગી જવાય અને વિદે વીર થવું મોખડો મેન હટું મેદાન વીર ભય મમ વંશ મેં આગે ભીષ્મ સમાન. મારાથી હવે ભગાય નહીં. હું રાજપૂતનો દીકરો, પારસના પગલા ભરાય નહીં, મોતની હારે પ્રીત બાંધવા વાળો હું. મારા કુળમાં પિતામાં ભીષ્મ જેવા અને મહારાણા પ્રતાપ જેવા જન્મ્યા હોય. હવે હું પારસના ડગલા ન ભરી શકું. તો કે કાળ ભેટી જશે. કાળ ભેટતો હોય તો આજ ભેટે, બાકી મારાથી ભગાય નહીં. અને મોખડોજી 22,000ની ફોજની સામે ચડ્યો. પણ બધે તૂટ ત્રંબાલ રાગ સિંધુ સુર રાજે ખેલત નારદ ખ્યાલ શિવ નિજ સૈન સમાજે ભૈરવ ગણગર ભૂત જગે ત્રૈલોચન જ્વાલા આજ સંગ અપ્સરા લીન કર મેં વરમાલા પલ ચરણ પંખ લગે પરન ધુમ્મર કંપન નભ ધરન રથ ખેંચી રવિ દેખન રહો ન જબ લગે ભૂપ ગોહિલ લરન. પણ કરે ગાવ પર ગાવ દાવ કર જોર દિખાવે કટે શીશ કર હાક ચાક પર દોર ચઢાવે તૂટે તરીકે તંગ અંગ ગજરુંડ ગુટાવે પગ તરા કડી બિખરન લગી બનો યુદ્ધ બિગરહ બડો હદ કરત લરત હનુમંત જુ મહાવીર જબ મોખડો. બાદશાહે મોખડાજી ગોહિલનો હાકલો સાંભળીને હાથીની અંબાડી પરથી પડી ન જવાય એટલા માટે હાકલોથી પોતાના પગ બાંધી દીધા હતા. બાદશાહ ગજ પર ચડ્યો પદ જંજીર લગાજ ખુલ્લા દરવાજા કિયા અને દુહુ ફોજ દરસાઈ. અને ચડ્યો ધીંગાણા ભાઈ. પણ ત્યાં તો ઢૂંઢે ઢૂંઢ દીધા દાળ ખલકે જગત વહેતી કાલ ગીત ગણ ગમક કરતી ગુટ ભરતી ભવાની ભ્રેકુંડ હમલા બીર બાજે હાક ડમરુ શિવ શક્તિ દગ દેવા દામર દાણવા જમદો લાગો મામલો વડલો માથો પડ્યો ઘોઘા માય અને ધડગ્યો ખદડ પર લગધાય. રાજા શિવ પડીયો રાનદ મારું ધડ લગ્યો ગસમાન સરબિન બાહ તો શમશેર જવના દીદ જનતા ઝેર પેર બનાથ કો થર પગ લડિયો હાથ કોસે લગ. માથું ઘોઘાના પાદરમાં પડી ગયું. અને ખદડ પર નામનું ગામ છે ઘોઘાથી 7 કોસ દૂર. ત્યાં સુધી માથું વગરનું ધડ છે. એ મોખડાજી ગોહિલનું લડ્યું છે. અને બાદશાહી ફોજના કટકા કરીને બાદશાહની ફોજ ભાગી અને મોખડાજી ગોહિલને સામે ગળીનો દોરો નાખ્યો ત્યારે એનું ધડ પડ્યું. એનું ગીત કવિ કાગે લખેલું છે વીરને અંજલિ આપવા માટે કે એનું માથું પડ્યું ઘોઘાને પાદરે લોલ. માથું પડ્યું ઘોઘાને પાદરે લોલ. એનું ધડ ધીંગાણું, એનું ધડ ધીંગાણું મચાવે ઘમસાણ રે ગાજ મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ. આજ મરવા હાલ્યો છે મૈપત મોખડો રે લોલ. ખોલ્યા દરવાજા ફોજુ ગાફલી રે લોલ. ખોલ્યા દરવાજા ફોજુ ગાફલી રે લોલ. પછી જાટકા વાળી, પછી જાટકા વાળી લાગી જાકાજી કરે મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ. આજ ઘોઘામાં કાંઈ મચ્યું છે ઘમસાણ રે. ઘોઘામાં કાંઈ
आज गोगा माँ काज मतियों से घमसाण रे मरवा आलो छे गोहिल मोखडोर लो लीधा कुंवर ने मोढ़े बाकियार लो लीधा कुंवर ने मोढ़े बाकियार लो एण मुख मां लीधा एण मुख मां लीधा तुलसी के रापान रे आज मरवा हल्यो छे गोहिल मोखडोर लो सो सो नमण्यो सुरा ने काग नीर लो आवी सो सो नमण्यो सुरा ने काग नीर लो एज राजपूतीना ओली राजपूतीना छे गोहिलो रखवाल रे मरवा हल्यो छे गोहिल मोखडोर लो निज पंथ सोते बाल पालने में रघुनाथ गंगाजन गावती थी केवी जनताओ हती त्यारे आ देशना संतानो मळता निज पंथ सोते बाल पालने में रघुनाथ गंगाजन गावती थी कही ज्ञान गीता समझावती थी भई मौत का साव भुलावती थी अंबिका थी रन काल का थी सोजी हिंद की राजपुतानिया थी सोजी हिंद की राजपुतानिया थी सोजी हिंद की राजपुतानिया थी